જીવનમાં ક્યારેક ચમત્કાર થઈ જાય કોઈને ખબર નથી રહેતી। કંઈક આવો જ ચમત્કાર પંચમહાલ જિલ્લામાં થયો છે। અહીંયા ગોધરા તાલુકાના કણજીયા ગામમાં ગીતાબેન નામની મહિલા છેલ્લા 11 વર્ષોથી ગુમ થઈ ગઈ હતી। માનસિક બીમારીથી પીડિત મહિલા 11 વર્ષ પહેલા એક પ્રસંગમાં ગયા હતા, ત્યાંથી ગુમ થઈ ગયા હતા। 3 સંતાનોની માતા જતી રહી હોવાથી બાળકો રજડી ગયા હતા। 4 થી 5 વર્ષ સુધી ગીતાબેનની શોધખોળ થઈ, પરંતુ કોઈ ભાળ ન મળી। અંતે 11 વર્ષ બાદ માલુમ પડ્યું કે મહિલાની સારવાર કોલકાતાની એક હોસ્પિટલમાં ચાલી રહી છે। 8 વર્ષથી તેઓ કોમામાં હતા। ભાનમાં આવ્યા બાદ હોસ્પિટલે ગુજરાત પોલીસનો સંપર્ક સાધ્યો અને જાણ કરી। નીકળી ગયા હતા। નીકળ્યા પછી અમે 5-6 વર્ષ જેવા આજુબાજુ બધે જોયું, પણ અમને મળ્યા નહીં। પણ અમને પોલીસ દ્વારા માહિતી મળી કે કલકત્તામાં પાલેવાલ હોસ્પિટલમાં છે એવી માહિતી મળી। એટલે મેં ત્યાં પાલેવાલ હોસ્પિટલમાં ગયા। પોલીસ મારફતે પોલીસે અમને મદદ કરી, હેલ્પ કરી, ત્યાંથી અમને મેળવી આપી। એટલે ત્યાં ડૉક્ટરો કહેતા હતા કે 8 વર્ષ કોમામાં હતી અને ફરી એ ભાનમાં આવી। એટલે એની જોડે પરિચય લઈ, માહિતી લઈ કે ગુજરાતીમાં કોઈ બોલે એવું નહોતું। અહીંની ગુજરાતની ગોધરાની પોલીસનો સંપર્ક કર્યો, માહિતી લીધી અને ગુજરાતી ભાષા બોલતી થઈ। એટલે ગોધરા ખરેખર ગોધરાની છે એવા મેસેજ સાબિત કરીને અમને મેસેજ કર્યા। એટલે અમે ત્યાંથી સાહેબ એને લાયા ઘરે। તો પરિવાર આર્થિક સંકળામણમાં જીવતો હતો। સંતાનોને માલુમ પડ્યું કે તેઓની માતા જીવિત છે અને કોલકાતામાં છે તો ખૂબ જ ખુશ થઈ ગયા। પરંતુ મુશ્કેલી એ વાત નહીં હતી કે કોલકાતા જઈને માતાને લાવવા માટેના રૂપિયા નહોતા। ગોધરા પોલીસ વહારે આવી અને માતાને પરત લાવવામાં મદદ કરી। થોડા દિવસ પહેલાં ફોન આવ્યો સરપંચ નામે પોલીસ સ્ટેશનથી કે તમારી મમ્મી છે એમ। તો સરપંચે એમને કીધું તો અમારી મમ્મી હતા। અમે બહુ ખુશ છીએ કે અમારી મમ્મી મળી જાય એમ। અમે એવું જાણતા હતા કે અમારી મમ્મી નથી એવું એમ। મમ્મી ક્યાંથી મળ્યા? કલકત્તા। પછી પોલીસ સપોર્ટ કર્યો અમને, સાથ આપ્યો।